નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, હાલ મોટા ભાગના લોકો દેશના 1 ફેબ્રુઆરી 2025ની રાહ જોઈ રહ્યા છે, કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણજી એ બજેટ લઈને આવવાના છે। ઘણી બધી આશા અપેક્ષાઓ છે, કારણ કે આ વખતનું જે બજેટ છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું આ બજેટ હશે, પ્રથમ બજેટ હશે, પ્રથમ પૂર્ણ બજેટ, અને નિર્મલા સીતારમણજીનું સતત 8મું આ બજેટ છે। એટલે ઘણી બધી આશા અપેક્ષાઓ છે, મહિલાઓથી લઈને યુવાઓ, આ ઉપરાંત ખેડૂતોથી લઈને બિઝનેસમેન, બધા પોતપોતાની એક વિશ લિસ્ટ તૈયાર કરીને બેઠા છે કે આ બજેટમાં અમને આ પ્રકારના ફાયદાઓ મળે। પરંતુ શું આ તમામ આશા અપેક્ષાઓ પર આ વખતનું બજેટ ખરું ઉતરશે કે કેમ, કેવા પ્રકારનું આ બજેટ હોઈ શકે, તેના પર ચર્ચા કરીશું। અને તમામ ચર્ચાઓ કરવા માટે મારી સાથે આજે 2 મહેમાનો ઉપસ્થિત છે। જાણીતા એવા આર્થિક વિશ્લેષક મહેન્દ્રભાઈ ત્રિવેદી ઉપસ્થિત છે, સાથે જાણીતા એવા સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CK ઠક્કર આપણી સાથે ઉપસ્થિત છે। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। નમસ્કાર। શરૂઆત મહેન્દ્રભાઈ આપનાથી કરું છું। એક આર્થિક વિશ્લેષક તરીકે આ જે બજેટ જે નાણામંત્રી રજૂ કરવા જઈ રહ્યા છે, આ બજેટ આપના મતે કેવું હશે? શું એ મધ્યમ વર્ગે, ખાસ કરીને કારણ કે આ બજેટથી મિડલ ક્લાસને સૌથી વધારે આશા અપેક્ષાઓ હોય છે, એમની અપેક્ષાઓ પર ખરું ઉતરે એવા પ્રકારનું બજેટ હોઈ શકે? સૌપ્રથમ તો આપને અને દર્શકોને મારા વંદન। બહુ સરસ સબ્જેક્ટ તમે લઈ આવ્યા છો અત્યારે, જ્યારે બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે। તો બજેટ એ આખરે બજેટ હોય છે। આપણે એની વિશે બધી અનુમાનો કરીએ, પોડકાસ્ટ કરીએ, આગાહી કરીએ, અંદાજ લગાવીએ, પણ બજેટ છે ને એ બજેટ હોય। બજેટ પ્રમાણે બધું દર વર્ષે બને, અથવા એટલી રાહત થઈ જાય, અથવા તો એ પ્રમાણે આપણો ડેવલપ થઈ જાય, એવું કશું મને આજ સુધીમાં જોવા નથી મળ્યું। કહેવાય માંગુ છું કે બજેટ છે ને એક એવી એક્સરસાઇઝ છે કે જેની અંદર ગવર્મેન્ટ 1 રૂપિયો ક્યાંથી મેળવશે, કોની પાસેથી લેશે, અને 1 રૂપિયો ક્યાં વાપરશે, કોના માટે વાપરશે અને કઈ રીતે વાપરશે, એને માટેની એક એક્સરસાઇઝ છે, કવાયત છે। બજેટ થિયોરેટિકલી માનીએ તો બહુ સારી વાત છે। એક પ્રકારનો રોડમેપ છે કે હવે આગળના દિવસોમાં આ દેશને વિકસિત બનાવવો હોય, મોંઘવારીથી રાહત આપવી હોય, તો ઇકોનોમી માટે, અર્થતંત્ર માટે શું કરવું જોઈએ તૈયાર કરવામાં આવે છે। બજેટની અંદર મોટા ભાગે એવું બને છે કે ભૂતકાળનો જે અનુભવ છે, અત્યાર સુધીનો જે આપણો અનુભવ છે, અથવા તો એમ કહીએ કે ભાઈ 2022, 23, 24માં જે બજેટ આપ્યા હતા એની સામે આપણી અચીવમેન્ટ, આપણી જે કંઈ સિદ્ધિ હતી કે નહીં, ક્યાં કમી હતી, કયા સેક્ટરમાં, કયા ફિલ્ડમાં ખામી રહી ગઈ હતી, તો હવે શું કરવું જોઈએ એને ધ્યાનમાં રાખીને આ વસ્તુ બને। તો મોટાભાગે આપણે વિચારીએ કે 2023-24નું જે વર્ષ ગયું એની અંદર તમે જુઓ તો ઇકોનોમીની હાલત કેવી રહી છે કે એ નથી વિકાસ થતો, કે નથી સ્થિર રહી શકતા, કે નથી એમાં કંઈ નવું આપણને મળતું। તેમ છતાં નવી નવી વસ્તુ લાઈફમાં આવે છે। લોકોની હાલત જોવો, ઉદ્યોગોની હાલત જોવો, કૃષિની હાલત જોવો, દરેકની અંદર આજે દરેક એવું ઝંખે છે કે આ બજેટ એવું બને કે જેમાંથી એને થોડી રાહત મળે। રાહતનો મતલબ એવો છે કે એની પાસે થોડાક પૈસા બચે, એની પાસે બચત થાય, મોંઘવારીમાં જે ભાવો વધી રહ્યા છે એ કંટ્રોલમાં આવે, અને દેશનો જે GDP દર જે છેલ્લા 5 વર્ષના સૌથી નીચો છે, તો એને કઈ રીતે ઇમ્પ્રુવ કરવો, એ ઇમ્પ્રુવ કરવા જઈએ એટલે દરેક સેક્ટરને એનો લાભ મળે। તો સૌથી પહેલી વાત એ છે કે વ્યક્તિગત ઇન્કમ ટેક્સની જે મર્યાદા છે, સ્ટાન્ડર્ડ ડિડક્શન છે, એમાં ચોક્કસ રીતે રાહત આપનારો સંકેત દેખાય છે, જેથી કરીને નોકરિયાત વર્ગને થોડી બચતનો અવકાશ રહે। બધા લોકો થોડું થોડું બચાવે તો એ છે ને બેન્કિંગ માટેનું રો મટીરિયલ છે। બેન્કો જે ચાલે છે એ લોકોની બચતના આધારે જ એની વસ્તુ ચાલતી હોય છે, તો એમાં પણ સુધારા થશે, અને થોડીક સીલિંગની અંદર પણ એ લોકો ફેરફાર કરશે, જેથી આવક કમાય છે જે રેગ્યુલર, એને થોડીક રાહત મળે એવું મને લાગે છે। સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ વધારો કરશે, અને આ સિવાય બચતને પ્રોત્સાહન મળે એવા પગલાં એમાં લેવાશે। 2 નંબરની વાત કરું, બીજા નંબરની, તો દેશની ઇકોનોમીમાં અત્યારે તમે જુઓ તો છેલ્લા 6 મહિનામાં
ઇમ્પ્રુવમેન્ટ આવી છે સર્વિસ સેગમેન્ટના આધારે થોડાક આપણે દેખાઈએ છીએ, પણ વૈશ્વિક વેપારમાં આપણું મેન્યુફેક્ચરિંગ છે એ હજી પણ પ્રેશરમાં છે. એટલે કે એને માટેના પગલા આયાત નિકાસની નીતિ, રિઝર્વ બેંકની પોલિસી, ડિજિટલ ઇન્ડિયા, આત્મનિર્ભર ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, આ બધાની પાછળ જે પૈસા ખર્ચાય છે એનો ખરેખર પબ્લિકને ફાયદો થાય છે કે નહીં એ ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરવામાં આવશે. એટલે એનો મતલબ એમ છે કે નાના ઉદ્યોગો છે, MSME છે, કુટીર ઉદ્યોગ છે, ગ્રામ્ય રોજગાર છે, એ બધાને ધ્યાનમાં રાખીને જે કંઈ સ્કીમ બનવાની છે એ બેંક દ્વારા, કોઓપરેટિવ સેક્ટર દ્વારા કે અન્ય રીતે એ લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન ચોક્કસ થશે એવું મારું માનવું છે. બીજું, હવે પછી તમે જુઓ તો ઇકોનોમીની અંદર પેમેન્ટ પદ્ધતિમાં જબરજસ્ત ક્રાંતિ આવી ગઈ છે અને કરોડો અબજો રૂપિયા સુધીના વ્યવહાર હવે ઓનલાઈન એપ્લિકેશન થ્રુ થઈ રહ્યા છે. એવા સંજોગોમાં કરન્સી ધીમે ધીમે ભૂતકાળ થવાની દિશામાં છે. એટીએમ પણ ઘણા વિસ્તારથી બધા સમજીશું મહેન્દ્રભાઈ. હા, આ બાબતને થોડું વિસ્તારથી સમજીશું. એ પહેલા ચંદ્રકાંતજી, આપણે જો નાણાં મંત્રીના જે ભૂતકાળના બજેટ પર નજર કરીએ, ગત વર્ષના બજેટ પર નજર કરીએ, એમને બજેટને લઈને જે એમનો રેકોર્ડ રહ્યો છે એ જોઈને લાગે છે કે રાહત મળશે આ બજેટમાં, કારણ કે ક્યારેય એવી રાહત મળી નથી એમના બજેટમાં મધ્યમ વર્ગને, કે ન તો એમના બજેટથી કોઈ એટલું ખુશ થયું છે અત્યાર સુધીમાં, ખાસ કરીને મિડલ ક્લાસ અને ખેડૂતો. આ વખતે શું એમને રાહત મળે એવી અપેક્ષાઓ છે ખરા? મને આપણે છેલ્લો ટ્રેક રેકોર્ડ જોઈએ તો એવી કોઈ ટ્રેક રેકોર્ડ આપણને એવું નથી દર્શાવતું કે મધ્યમ વર્ગને એમણે કઈ લાભ કરી આપ્યા હોય. હવે આપણે જોઈએ તો મધ્યમ વર્ગે ભાજપને ખોબલે ખોબલે વોટ આપ્યા છે, પણ ભાજપે મધ્યમ વર્ગે જે કરવું જોઈએ એવું અત્યાર સુધીના ટ્રેક રેકોર્ડમાં દેખાયું નથી. પણ જો હવે એમને એવું રિયલાઇઝ થાય કે ઇકોનોમી ઇઝ પાસિંગ થ્રુ અ બેડ સ્ટેજ, અત્યારે રિસેશન બહુ છે, એવા ઘણા સેક્ટર છે કે જ્યાં ડિમાન્ડ નથી, તો એ ડિમાન્ડ ક્રિએટ કરવી હોય, કન્ઝ્યુમર સ્પેન્ડિંગ વધારવું હોય તો જેટલો બજેટમાં ટેક્સ સ્ટ્રક્ચરમાં રાહત આપશે મધ્યમ વર્ગને, એમની ઇન્ટેક્ટ હોમ ઇન્કમ વધશે તો એ સ્પેન્ડ કરશે. હવે એ સ્પેન્ડ કરવા માટે સરકારે એવા પગલા લેવા જોઈએ કે ટેક્સના સ્લેબમાં ચેન્જ કરવા જોઈએ, કેપિટલ ગેઇનમાં જે ટિંકરિંગ કર્યા છે કેપિટલ ગેઇનના ટિંકરિંગ બંધ કરવા જોઈએ. શેર બજાર ઉપર તમે STT ના રૂપે પણ પૈસા લો કે જેમાં માણસ કમાય કે નુકસાન કરે સરકારને આવક થાય, એ STT ની આવક મળવાથી સરકારે એક વખત એવું સ્ટેપ લીધેલું કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઓન સેલ ઓફ શેર્સ, ઇક્વિટી શેર્સ લિસ્ટેડ ઓન સ્ટોક એક્સચેન્જીસ એક્ઝેમ્પ્ટ, અને પછી ફરીથી પાછું એને ટેક્સેબલ કરી દે. તો STT માંથી પણ આવક મેળવવી છે અને કેપિટલ ગેઇન માંથી પણ આવક મેળવવી છે. તો આવી રીતે કરશો તો જે લોકો પાસે ઇન્ટેક્ટ હોમ આવક છે એ ઘટી જાય છે. એ ઘટે છે એટલે રિસેશન આવે છે, કારણ કે સ્પેન્ડ નથી કરી શકતો, અને રિસેશન આવે તો GDP ઉપર એની ઇફેક્ટ દેખાવાની છે, એમ્પ્લોયમેન્ટ જનરેશન પર એની ઇમ્પેક્ટ દેખાવાની છે. તો આ બધા ઉપર જો ઓવરઓલ કંટ્રોલ લેવો હોય, એમ્પ્લોયમેન્ટ જનરેશન કરવું હોય, GDP ગ્રોથ કરવો હોય, ઓવરઓલ ગેપ બિટવીન ધી રીચ એન્ડ પુઅર ઘટાડવી હોય તો સરકારે આવા સ્ટેપ લેવા અનિવાર્ય છે તેવું મારું માનવું છે. બિલકુલ. આ ઉપરાંત મહેન્દ્રભાઈ, જ્યારે છેલ્લા થોડા સમયથી આપણે જોઈએ તો નિર્મલા સીતારમણજી ખાસ કરીને સોશિયલ મીડિયા પર અને યુવા વર્ગમાં ખૂબ જ ટ્રોલ થઈ રહ્યા છે ટેક્સની બાબતમાં, કારણ કે જે રીતે એ ટેક્સ ઉઘરાવી રહ્યા છે એના કારણે ઘણા લોકોને એ હવે નથી ગમી રહ્યા અને ઘણા લોકો સવાલ કરતા થઈ રહ્યા છે સરકારની નીતિઓ પર ટેક્સના કારણે. હમણાં તમને ખ્યાલ હોય તો થોડા સમય પહેલાં જે પોપકોર્ન ટેક્સ પર વિવાદ સર્જાયો હતો અને પછી એ પરત લઈ લેવામાં આવ્યું. તો આવી ઘણી બધી જે નીતિઓ છે, નાની નાની બાબતો છે, તેને લઈને હવે લોકો સમજી રહ્યા છે કે તેમના પર એ ટેક્સનો ભાર વધી રહ્યો છે. તો આ જોતા અને તેમની જે ટીકાઓ પણ થઈ રહી છે હવે નાણામંત્રીની ખૂબ મોટા પ્રમાણમાં, તો આ ટીકાઓને જોતા એવું બને કે આ વખતના બજેટમાં ટેક્સમાં રાહત આપવામાં આવે. તમારી વાત બહુ સાચી છે.
સોશિયલ મીડિયામાં અને એમાં બધા એવા બધા મીમ્સ અને એની ઉપર ટ્રોલ થાય છે. એનું કારણ એ છે કે લોકો છે ને સરકારની વસૂલ કરવાની જે પદ્ધતિ છે, ખાસ કરીને જીએસટી અને પછી જે બાકી વધે છે એ વર્ષે ભરાતો ઇન્કમ ટેક્સ. આમ ગણો તો ઇન્ડિયામાં તમે સવારે ઉઠો તો સાંજે સુવો ત્યાં સુધીમાં દરેક પગલે દરેક તમારા કદમ ઉપર કોઈને કોઈ પ્રકારનો ટેક્સ તમે ભરતા જ રહ્યો છો. અને એને કારણે પ્રજા છે ને ટેક્સના ભારણથી ખરેખર કંટાળી છે. અને બીજું કે તમે જ્યારે દેશનો વહીવટ કરવાનો હોય, એટલે 140 કરોડની આપણી જનતા છે, બરાબર છે, એના સારા માટે વર્ષે એક વખત બજેટ તૈયાર થાય. પણ મને એ નથી સમજાતું કે આ બજેટ જ્યારે રજૂ થાય દર વર્ષે, તો ગત બજેટમાં કયા પ્રોવિઝન હતા અને એમાં કઈ જગ્યાએ શું આપણે એચીવ કર્યું અથવા આપણે એમાં પાછળ રહ્યા, એ બાબતનું કોઈ રિપોર્ટિંગ કે કોઈ અહેવાલ ક્યાંય પ્રસિદ્ધ થતો હોય એવું મારા જોવામાં આવ્યું નથી. તો એનો મતલબ એમ છે કે બજેટ દ્વારા તમારે જો લોકોનું કલ્યાણ કરવું હોય, નવી રોજગારી કરવી હોય, મોંઘવારીમાં કમી કરવી હોય, ઉત્પાદન વધારવું હોય, સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને ખાસ કરીને ટ્રેડિંગ, આ ત્રણ વસ્તુ જ્યારે મળે ત્યારે તમારા દેશનો જીડીપી છે એ વ્યવસ્થિત થાય. તો બજેટના સમયે એવું કરવાની જરૂર છે કે મધ્યમ વર્ગને રાહતનો અહેસાસ કરાવવો પડશે. કારણ કે લોકો છે ને એ માત્ર કોઈ પણ પ્રકારના માહોલમાં એક ધારા જીવા નહીં કરે, એને તમારે આર્થિક રીતે કંઈક રાહત થઈ છે એવું તો એને રિયલાઇઝ કરાવવું પડે. તો એના માટે હું એમ કહી શકું કે અત્યારે મારી પાસે આંકડા છે, આપણા દેશનો 140 કરોડની વસ્તી છે, જનસંખ્યા છે, એમાંથી તમે ગણો તો 79 કરોડ અંદાજે આપણી પાસે વર્કફોર્સ છે. કામ કરનાર સંખ્યા જે છે એ 79% છે. એની અંદરથી એગ્રીકલ્ચરમાં 45%, પછી 11.4% ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લોકો કામ કરે છે, 28% જે છે એ સર્વિસ સેક્ટરમાં જોડાયેલા છે, અને 13% જેવા છે એ રિયલ એસ્ટેટ કે બાંધકામ સાથે જોડાયેલા છે. તો આ બધાને રાહત મળે એના માટે શું થઈ શકે? તો પહેલી વાત એ છે, વિશ્વ બેંકે પણ કીધું છે કે તમે જે રોડમેપ બનાવ્યો છે 2047 સુધીમાં ઇન્ડિયાને વિકસિત કરવું છે, અને આપણી પાસે જે સમય છે, જે રીતે કામ ચાલે છે, એના માટે ગવર્મેન્ટ પાસે સમય ઓછો છે. તમે જ્યારે વિકસિત દેશોની લાઈનમાં જવા માટે હરોળમાં આગળ હો, ત્યારે તમે ખાલી કમ્પેર કરી લ્યો કે આપણે અમેરિકાની વાત કરીએ છીએ, કેનેડાની વાત કરીએ છીએ, બીજા દેશોની વાત કરીએ છીએ, તો એ બધાના ઇકોનોમી કેટલી સાઈઝના છે. આજે અમેરિકાનું જે ઇકોનોમી છે એ 29 ટ્રિલિયન ડોલરનું છે, આપણે હજી 4 સુધી પહોંચ્યા નથી. તો આ પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? ખાસ કરીને મારું એવું માનવું છે કે આ વખતે પેટ્રોલ, ડીઝલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ જે છે એ જીએસટીના દાયરામાં આવી જાય તો મોટા ભાગે જે મોંઘવારીનું સર્જક છે એ ટ્રાન્સપોર્ટેશન અને વપરાશ જે થાય છે એની અંદર જો ભાવ ઘટે તો મને એવું લાગે છે મોંઘવારીમાં લોકોને રાહત મળે. આ સિવાય તમે જુઓ તો વેતન વધે છે, પણ એની સામે નોકરિયાત એવું માને છે કે અમે 12 મહિના કમાઈએ છીએ, એમાંથી 1 મહિનો તો સરકાર માટે એટલે 11 મહિનાનો પગાર ઘરમાં આવે છે. બચત શક્તિ, બચત વૃત્તિ, મને પ્રોત્સાહન મળે એવા પગલા વર્ષો પહેલા લેવાતા હતા. આજે તમે જુઓ તો પોસ્ટ ઓફિસની અંદર બચતોનું પ્રમાણ ઘટી ગયું છે. બેંકોની અંદર સેવિંગ અને કરંટ એકાઉન્ટના ખાતા ઘટતા જાય છે. લોકોની માનસિકતા શેરબજાર બાજુ ગઈ છે, પણ ત્યાં પણ તમે છેલ્લા સમયમાં જુઓ તો વૈશ્વિક ફેરફારો જે આવી રહ્યા છે એને કારણે શેરબજારને પણ અસર થઈ છે. તો આ બધું ધ્યાનમાં રાખીને બજેટની એવી જોગવાઈ કરવી પડશે કે જેમાં ડિજિટલ ઇન્ડિયાને તમે પ્રોત્સાહન આપો, ખેતીવાડી માટે નક્કર રાહત હોવી જોઈએ, એમએસએમઈ માટે થઈને એને સબસિડી આપો, એને કોઈ કન્સેશન આપો, એને કોઈના કોઈ પ્રકારે તમારે મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટને જો સુધારવું હશે તો એના ફાઇનાન્શિયલ અને એ સિવાયની અધર ગુડ ગવર્નન્સ એને મળે એ ચોક્કસ બજેટ દ્વારા નક્કી થવું જોઈએ. મને એ નથી સમજાતું, આવડા મોટા દેશમાં 12 મહિના કોઈ ને કોઈ રાજ્યમાં ઇલેક્શન ચાલે, લોકસભા, વિધાનસભા, મ્યુનિસિપલ બધા, અને મને એ ખ્યાલ નથી કે એમાં જે પ્રધાનો જાહેરાતો કરે છે અને જેને આપણે કહીએ છીએ રેવડી, તો આ રેવડીનો સમાવેશ બજેટના ક્યાં હેડ નીચે થતો હશે એ મને ખ્યાલ આવતો નથી એટલા વર્ષ પછી પણ. તો દરેક વસ્તુને કઈ ને કઈ જોગવાઈ કરી રાખી હોય એ મુજબ ખર્ચા થતા હોય.
એ સિવાય એ આપી શકાય નહીં. અથવા તો એવું બને કે તમે જે મેનિપ્યુલેશન કરો છો એને કારણે લોકોને એવો અહેસાસ નથી થતો કે ભાઈ મને મારી આવક વધી, મને હવે કોઈ તકલીફ નથી, મારે લોન ઓછી લેવી પડે છે. આજે દરેક ઘરમાં તમે તપાસ કરો તો 10 માંથી 9 લોકો છે ને એ દેવાના બોજા નીચે જીવે છે. કંપનીઓની વાત કરો તો કંપનીઓનો નફો વધ્યો છે પણ એની ઉપરનું દેવું પણ વધ્યું છે. તો આ કઈ પ્રકારનું આ મેનેજમેન્ટ ચાલી રહ્યું છે કે જેમાં તમારે બજેટના સમયે ધ્યાન દેવું જોઈએ. રૂપિયો ડોલરની સામે ઘસાઈ રહ્યો હોય એનો મતલબ એવો છે કે આપણે ઘર આંગણાના ઉદ્યોગોને એટલા માટે વિકસવામાં પ્રોબ્લેમ છે. પુષ્કળ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ અને એક્સપોર્ટ આપણી પ્રમાણમાં ઓછી છે. એને કારણે આપણું જે ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે ને જે એ ઘટતું જાય છે. એ બહુ મોટો ચિંતાનો વિષય છે. અને બજેટની અંદર એવું શું કરીએ કે જેમાં વધારે કમાનાર લોકોની ઉપર ટેક્સ વધે, જે મિડલ લેવલના છે, લોઅર લેવલના છે એને એકદમ ઓછો ટેક્સ આવે એવા પ્રકારના રાઇમ્સ, એવા પ્રકારની સિસ્ટમ ઇન્કમ ટેક્સમાં ગોઠવવાની જરૂર. પરિસ્થિતિ પ્રમાણે બજેટ રજૂ થાય. ચંદ્રકાંતભાઈ, આપણે ટેક્સ પર એક છેલ્લો સવાલ મારે તમને એ પૂછી લેવું છે. પહેલાં તો જે રીતે આપણે વાત કરી કે ટેક્સમાં પહેલાં પણ કોઈ ખાસ રાહત નહોતી આપવામાં આવતી, જે રાહત આપવામાં આવી હતી તો ક્યાંક બીજેથી વસૂલી લેવામાં આવતો હતો. તો આ બજેટમાં પણ કદાચ એવું બનશે અથવા તો કોઈ બદલાવ આવી શકે. અને સાથે સાથે એક મહત્વપૂર્ણ એ સવાલ, કારણ કે ખૂબ અત્યારે ચર્ચામાં થઈ રહ્યો છે આજે ટેક્સની વ્યવસ્થાઓ, જે નવી ટેક્સની વ્યવસ્થા લાવવામાં આવી હતી, જો કે અત્યારે બંને અમલી છે, જૂની ટેક્સની વ્યવસ્થા અને નવી ટેક્સની વ્યવસ્થા. પણ એવી ચર્ચાઓ છે કે કદાચ જૂની ટેક્સની વ્યવસ્થા બંધ થાય તો એવી ખરેખર એક સીએ તરીકે આપ માનો છો કે એવી શક્યતા છે એ બંધ થઈ શકે? હા, અત્યારે ડ્રાફ્ટ નવો આખો ઇન્કમ ટેક્સ એક્ટ ડ્રાફ્ટ તો સર્ક્યુલેટ કરી દેવામાં આવ્યો છે. લોકો પાસેથી સજેશન્સ પણ માંગવામાં આવ્યા છે. એટલે ચેમ્બર ઓફ કોમર્સ, ફિકી, CII, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, બાર એસોસિએશન, આ દરેક લોકો પોતપોતાના સજેશન્સ મોકલી રહ્યા છે. એટલે આ બજેટમાં એક ફાઇનાન્સ બિલમાં એક ડાયરેક્ટ ટેક્સ કોડ નવો લાવવા માટેનું બિલ તો પ્રસ્તુત કરવામાં આવશે એવું દેખાય જ છે. હવે એ ચેન્જીસ કેવા છે અને કેવી રીતે એનું ઇમ્પ્લિમેન્ટેશન થવાનું છે, આ બે વસ્તુ બહુ અગત્યની છે. વારંવાર ટેક્સ લોમાં ટિંકરિંગ કરી અને જો તમે ટેક્સ લો સ્ટેબલ નથી રાખતા તો ફોરેન થી આવતી એન્ટિટીઝ અથવા અહીંના મોટા ઉદ્યોગોને પણ કોઈ પણ જાતનું પ્લાનિંગ કરવું હોય તો એમાં બહુ મુશ્કેલી નડે છે. તમે એક વખત સરકાર પાસે એવો નિયમ આવે કે ડિવિડન્ડ લોકો પાસેથી ઉઘરાવા જતા નાના લોકો પાસેથી બહુ ઉઘરાવાનો સમય થાય છે, એમાં ટેક્સની ચોરી થાય છે, એટલે આપણે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ કંપની પાસેથી જ લઈ લઈએ, ભલે થોડોક ટેક્સનો રેટ ઘટાડીએ પણ એક જ જગ્યાએથી કલેક્શન આવે એ સારું. એ સિસ્ટમ ચાલુ કરી. 2 વર્ષ પછી નવો અધિકારી આવ્યો, એને પાછો હથેળીમાં ચાંદ દેખાડ્યો કે ના આપણે તો કોઈ 30% ટેક્સ ભરતો હોય એને શું કામ 18%માં 18.5% ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સમાં જવા દેવો, આપણે મોનિટરિંગ કરીશું પણ એ જ રીતે ડિવિડન્ડ પાછો શેર હોલ્ડર પાસેથી લો. આવી રીતના ચેન્જીસ તમે જોશો ને તો અનેક વખત આવ્યા છે. તો એક નાણામંત્રી જાય, એક વસ્તુ કરતો જાય, એક જસ્ટિફિકેશન આપે અને બીજો નાણામંત્રી આવે એટલે એ વસ્તુને કાઢી નાખે અને નવો ટેક્સ લાવે. અથવા મેં તમને કહ્યું કે STT લાવ્યા ત્યારે એવું કહ્યું કે એક જ શેર બ્રોકર પાસેથી જ આપણે પૈસા લેવાના, ઇન્સ્ટેડ ઓફ ગોઈંગ ટુ ઓલ શેર હોલ્ડર્સ. એ કેટલું કમાયા, એ કમાયાનો ટેક્સ એને ભર્યો કે ન ભર્યો એનું મોનિટરિંગ રાખવું, એના બદલે STT ઉઘરાવી લો. આજે STT પણ ચાલુ છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર ટેક્સ પણ ચાલુ છે. એ કર્યા પછી એના પર રેટ પણ વધારવામાં આવે છે. તો તમે કોઈ પણ વસ્તુને સ્ટેબલ કેમ નથી કરી શકતા એ ચર્ચાનો વિષય છે. અને ડાયરેક્ટ ટેક્સ કોડ નવો આવ્યા પછી આવા ટિંકરિંગ કેટલા કરો છો એ પણ એક જોવાનો વિષય છે. આ ટેક્સને રાહતને લઈને આજે વાત થઈ કે મધ્યમ વર્ગની તો અપેક્ષાઓ છે, મને એ પણ જાણવું છે કે ઉદ્યોગ જગતના લોકો જે છે એમને પણ ટેક્સને બાબતને લઈને કેવી અપેક્ષાઓ છે અત્યારે સરકાર પાસેથી?
હેલો, જી મારો અવાજ આવે છે? હેલો. હા, આપને મારો એ સવાલ છે કે જે મધ્યમ વર્ગની આપણે વાત કરી કે મધ્યમ વર્ગની અપેક્ષાઓ તો છે કે ટેક્સમાં રાહત આવે, આ ઉપરાંતની એવી યોજનાઓ બને કે એમના હાથમાં પૈસા આવે, કારણ કે અત્યારે હાથમાં પૈસા આવતા જ નથી, એ પ્રકારની પરિસ્થિતિ છે અને ખર્ચો વધારે થઈ રહ્યો છે. પરંતુ આ મધ્યમ વર્ગની સાથે સાથે આપણે વાત કરીએ ઉદ્યોગ જગતની કેવી અપેક્ષાઓ, આપના મતે ટેક્સની બાબતે કેવી અપેક્ષાઓ છે સરકાર પાસેથી? ઉદ્યોગ જગતમાં બી આપણે જઈએ ને તો જે મોટી કંપનીઓ છે એના રેટ તો અત્યારે જોઈએ તો એકદમ રિઝનેબલ રેટ રેશનલાઇઝેશન કરેલું છે કંપનીઓ માટે. પણ એ પછી કંપની ડિવિડન્ડ તરીકે પૈસા ચૂકવે ત્યારે એને ફરી ટેક્સ ભરવો પડે છે લોકોએ. એટલે એક વખત કંપનીએ ટેક્સ ભર્યો, પછી એ ટેક્સ ભરેલી આવકમાંથી ડિવિડન્ડ તરીકે શેર હોલ્ડરને જાય તો ફરી એના ઉપર પણ ટેક્સ આવે, અને એ પણ નોર્મલ આવે, જે પહેલા ઓછો રેટ હતો. તો કોઈ પણ ટેક્સ તમે કલેક્ટ કરો એ એવી રીતે કલેક્ટ કરો કે લોકોને પોતાના હાથમાં કઈક ઇન્ટેક ઇન્કમ સારી મળે. તો એક હું એવું માનું છું કે ડિવિડન્ડના ટેક્સમાં કાં તો જો તમે ભલે શેર હોલ્ડર પાસેથી લેવો હોય તો રેટ એક ઘટાડો, કારણ કે તમે ઓલરેડી કંપની પાસેથી તો ટેક્સ લઈ જ લીધેલો છે. તો એ એક અપેક્ષા છે. બીજું, ટેક્સના રેટ્સમાં જે રેશનલાઇઝેશન કરવાની જરૂર છે, એ રેશનલાઇઝેશન કરીને જો લોકોની આવક થોડીક વધે તો અગેન ડિમાન્ડ જનરેટ થાય. એવી જ રીતે કેપિટલ ગેઇનના ટેક્સમાં પણ હમણાં જે ટિંકરિંગ કરવામાં આવ્યા, એમાં પણ જે સ્ટેબિલિટી હતી કે પહેલા લોંગ ટર્મમાં કોઈ ટેક્સ નહીં, શોર્ટ ટર્મમાં 10% ટેક્સ હતો, તો એ એક વ્યવસ્થિત માળખું ચાલતું હતું. કારણ કે એસટીટી માંથી સરકારની આવક 70,000 કરોડ રૂપિયા કરતા પણ વધારે થઈ રહી છે. તો ત્યારે તમે લોકોને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન માંથી પણ હાયર રેટ લેવો છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન માંથી પણ રેટ લેવો છે. એસટીટી પણ એવી સરકાર તરફથી એવી પણ દલીલ કરવામાં આવતી હતી કે જો શોર્ટ ટર્મ કેપિટલને લઈને ટેક્સ વધારવામાં આવશે તો જે એવા યુવાનો આવતા હતા શેર બજારમાં કે જે લોસ કરીને જતા હતા, તો એ ટેક્સનું વધારે ટેક્સ હશે તો એ વસ્તુનું ધ્યાન રાખીને આવશે નહીં, એમનું લોસ જોઈને નહીં આવે. પરંતુ એવું થયું છે ખરા? આવનારા લોકો શેર માર્કેટમાં વધ્યા છે, ઘટ્યા નથી. ના, જો શેર બજારમાં જે ટ્રેડિંગ કરવા વાળા છે એ લોકોની વસ્તુ જુદી છે. એમની આવક કેપિટલ ગેઇનમાં ગણાતી જ નથી. જે લોકો એફ&ઓ ને એવું ટ્રેડિંગ કરે છે એ લોકોની આવક બિઝનેસ ઇન્કમ તરીકે ગણાય છે, જ્યાં કેપિટલ ગેઇન સાથે એમને કોઈ લેવા દેવા નથી. અને એ એફ&ઓ વાળા ગુમાવે છે, એવા લોકો ન આવે એના માટે તમારે જે કરવું હોય એ કરો, તમે એની સામે વાંધો નથી. પણ જે ઇન્વેસ્ટર છે, અને એમાં પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે કે જે કંપનીઓના અભ્યાસ સારી કંપનીઓનો અભ્યાસ કરીને શેર બજારમાં રોકાણ કરે છે, એવા લોકોને તો જેટલું તમે પ્રોત્સાહન આપશો એટલું કંપનીઓ માટે પણ સારું છે અને દેશ માટે પણ સારું છે. પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે. લોકો સોનામાં પૈસા નાખશે, ગાડીઓમાં પૈસા નાખશે, તો આ બધા અનપ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ છે. તો તમારે પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ આવે એવો પ્રયત્ન કરવો જોઈએ, અને એ માટે શેર બજાર ઇઝ વન ઓફ ધી ફાઇનેસ્ટ મોડ ટુ ગેટ ધી ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ સેક્ટર. છેલ્લી પ્રતિક્રિયા મહેન્દ્રભાઈ આપના તરફથી એક આર્થિક વિશ્લેષક તરીકે આ બજેટ પર આપની પણ પ્રતિક્રિયા, આપની અપેક્ષાઓ કેવા પ્રકારની છે એ પણ જાણવું છે. ટૂંકમાં થોડું જવાબ આપજો. મને એટલી અપેક્ષા છે કે બજેટ જે આવવાનું છે 1 ફેબ્રુઆરીએ, તો એની અંદર ખાસ કરીને મધ્યમ વર્ગના જે લોકો છે એને થોડી ઘણી રાહત મળે એવા પ્રકારના એક્શન જોવા મળશે. બીજું કે મોંઘવારી, બેરોજગારી, આર્થિક અસમાનતા અને નબળી પડી રહેલી આપણી ઇકોનોમીમાં જે કોર સેક્ટર છે એમાં એગ્રીકલ્ચર પણ આવે અને બાકીના બધા આવે. તો એક રિપોર્ટ એવું કહે છે કે તમારે દર વર્ષે આ જનસંખ્યાની અંદર લગભગ 78 લાખ નવી નોકરીઓ જનરેટ કરવી પડે તો તમે જે અચીવ કરવા માંગો છો 2047 સુધીમાં થઈ શકે. બીજી વસ્તુ એ છે કે લોકોનો બોરોવિંગ ઘટે, બચત વધે અને આર્થિક જેને ઇન્સેન્ટિવ કહેવાય, પ્રોત્સાહન મળે એવા પગલા એમાં લેવાશે એવો મને અણસાર દેખાય છે.
ખાસ કરીને પ્રજા એવું ઝંખે છે કે અમને મોંઘવારીમાં રાહત મળે, કઈ નહીં તો પરિવારને વ્યાજના દબાણમાં, વ્યાજખોરોના ત્રાસમાં લગભગ એવરેજ રોજ એક બે આત્મહત્યાઓ થાય છે. તો એમાંથી છુટકારો અપાવવો દ્વારા કેટલાક એવા એક્શન પણ જાહેર થવા જોઈએ. બેંકના વ્યાજના દર છે એમાં પણ સુધારો થવો જોઈએ, જીએસટીમાં સુધારો થવો જોઈએ, ઇન્કમ ટેક્સના સ્લેબમાં પણ એને રાહત આપવી પડશે. અને આ બધું કરવામાં મને એવું લાગે છે કે એ થોડું ઘણા અંશે સફળતા મળશે. અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.